તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીથી આ સીધા દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચી ચૂક્યો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પદવીદાન સમારોહનું ત્યાં આયોજન છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે ત્યાં જે પદવીદાન કરવામાં આવશે એનાયત કરવામાં આવશે તે વિદ્યાર્થીઓમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કરવામાં આવી અને ભવ્યાતિ ભવ્ય તેઓનું સ્વાગત કરવા માટેની પણ તમામ તૈયારીઓ જે છે તે સંપન્ન થઈ ચૂકી છે અને આ સીધા દ્રશ્યો વીટીવીના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી નીકળ્યા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ હવે પહોંચી ચૂક્યા છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આ એ જ યુનિવર્સિટી જેનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જોયું હતું અને તેઓ હવે પહોંચ્યા છે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે તેઓનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ દેવવ્રતની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે તો અમિત શાહ પણ ખાસ ત્યાં ઉપસ્થિત છે તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને સાથે તેમના પરિવારજનોની પણ ઉપસ્થિતિ ત્યાં છે રક્ષા યુનિવર્સિટીના અંદરના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે 1090 વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરવામાં આવશે 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આજે એનાયત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા 38 વિદ્યાર્થીઓને આજે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે પ્રથમ પદવીદાન સમારોહ રક્ષા યુનિવર્સિટી ખાતે આયોજિત કરાયો છે અને તેમાં ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે જે વિદ્યાર્થીઓને આજે પદવી પ્રાપ્ત થવા જઈ રહી છે પ્રધાનમંત્રીના હસ્તે તેઓને પદવી પ્રાપ્ત થશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અંદરના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો જે જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારજનો પણ ઉપસ્થિત છે 1090 વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરવામાં આવશે અને જે નવું ભવન બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ પણ આજે થશે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચી ચૂક્યા છે અને સીધા દ્રશ્યો અમે આપના સુધી વીટીવીના માધ્યમથી પહોંચાડી રહ્યા છીએ 2 દિવસીય ગુજરાતનો પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ગુજરાત પ્રવાસને ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે ગઈકાલે તેઓ દિલ્હીથી રવાના થયા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા અનેકવિધ કાર્યક્રમોમાં ગઈકાલે પણ તેઓની ઉપસ્થિતિ જોવા અને આજે પણ અનેકવિધ કાર્યક્રમમાં તેઓ ખાસ હાજર રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓ જે છે તે સંપન્ન થઈ ચૂકી છે વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારજનો ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ અને જે વિશેષ આમંત્રિતો છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે 1090 વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત થશે અને જે વિદ્યાર્થીઓને આજે પ્રધાનમંત્રીના હસ્તે પદવી એનાયત થવાની છે તેઓમાં સ્વાભાવિકપણે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે Please, we shall be shortly commencing the convocation ceremony. In the meantime, may I kindly request you to please put your mobile phones on the silent mode.